ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આજે છે ને અતિશય વરસાદને લીધે પછી ફરજિયાત રજા રાખવી પડી હતી, બરોબર છે. આ છે ને ટીવીમાં ન્યૂઝ આવે જ છે, આપણે જાજા ના દેખાડીએ કે આપણે કોપી જોઈ લ્યો, તમે ન્યૂઝ જોઈ લો કેટલો ધોધ પડે છે. એના જમજીરનો ધોધ છે. અને કહાનભાઈને પણ આજે વહેલા ઉઠાડી અને જ્યાં બેસાડ્યા છે. ગુડ મોર્નિંગ કહાનભાઈ, કેમ છો? મજામાં? તબિયત પાણી સારા? હવે શું વિચાર છે? પછી સ્કૂલ નાસ્તો કરવો છે, તો હવે એના માટે કેને પકડવાની? મમ્મીને. એ આરતી, એટલે ક્યાં છો તું? હા તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ નાસ્તાનું શું છે? બનાવું તો છું. શું બનાવાય? જો હાંડવો બનાવું. હે? હા. ઓ માય ગોડ, હાંડવો. આમાં બને છે ઢોકળા કહાનભાઈ માટે. ઓહો, આ ગરમ છે. અને આમાં હાંડવાની બેટરની તૈયારી થઈ. આમાં મેં શાકભાજી નાખ્યું, ગાજર, ડુંગળી, વટાણા હોય તો નાખી શકાય, ધાણા ભાજી, આદુ, એવું બધું નાખી શકાય. અને પછી એને અહીંયા આપણે બનાવવાનો છે આમાં. કેમાં? આમાં? હા. સરસ. આમાં તો તું રોટલી રાખે? આમાં રોટલી થોડી હોય રાખે. તો કેમાં રાખે? આના જેવું જ છે કઈ? ઈ છે, ઈ આઈ રહ્યું. હા ઠીક, આમાં રોટલી રાખે. મને એમ કે આમાં રાખે. હવે આપણો વિષય નહીં ને, ગમે એમ તો એ લેન નહીં, આપણી લેન નહીં. એ કહાન લીમડો તોડી આવી દે તો બેટા. બે તો જો હવે નાસ્તો બને છે ને, લીમડો તોડવાનું ફરમાન આવી ગયું છે. કહાનભાઈ લીમડો તોડી આવો, જાઓ. એટલે લીમડો તોડીને આવે એટલે આગળ એ બનાવશે. એટલે અમે ભૂખા થયા છીએ, હું ને કહાન. તો અમે નાસ્તો કરશું. તો જો આની છે ને, આમાં તેલ મૂક્યું છે. જો આ ગરમ થાય, પણ તેલ વચમાં નથી, સાઈડમાં જ છે. એ વચમાં ઓલું હોય ને એમાં, એટલે પેનમાં એવું છે. ઉપસેલો ભાગો એમ? એ મારા જેવી છે બિચારી, એટલે તમે ધ્યાન રાખજો, હાથમાં રાઈ ઉપસે ન કરે. હા, રાઈ ઉડે, મને ખબર છે. મેં વઘાર કરેલા છે લાઈફમાં. હા, વરાળ થી બોલ્યો. ગેસ બંધ કરવો પડે મારા વઘાર માટે. આ મસ્ત મજાના ઢોકળા. આની પર કઈ છાંટવાનું ન હોય? બુકી કે પછી લસણ? ના પાડી મને કે ના, અંદર ઈ કે હોય તો લસણ નાખ દે છે. ઠીક. બાકી લસણની ચટણી ઉપર શું કે ગાર્નિશ કે શું કે? ગાર્નિશ. હા, ઈ કરી મસ્ત લાગે એમ. દેખાવ ટેસ્ટમાં મસ્ત લાગે. એ દેખાવમાં મસ્ત જ લાગે. આ શું છે, પ્લેન લાગે એમ. પણ પછી અમારે કેટલી, એ તમને ખબર આ થઈ ગયા એટલે એની શું પ્રોસીજર હોય? એને કટિંગ કરવાના નહીં, કટિંગ કરવાના ની બધી સાઈડ ની વાત છે. ઈ નહીં, ઈ અત્યારે ખાઈ લે ગરમ ગરમ, બરોબર? સ્કૂલે લઈ જાય. હા. પછી લાલા બરવા માંડ્યો વગર. પછી આપણે વાત કરીએ. જરાક ઈ જોઈ લે. હા, જીરું નાખ્યું, જરાક હલાવી નાખાય. જો આમ એટલે જીરું એ તતડી જાય. અને તલ છે, તલ ને તતડાવા. ઓય, તલ તો ઉડે બહુ. એ જો ને કાઢી મૂકે. એને આમ પોળો કરી દેવાનો, સમજો? એવું ફરતો. હા, બે બાજુ નાખી દે ને બધું. બે બાજુ ચોળવાનો હોય એમાં. ઠીક. અને ખમણીને મેં નાખ્યું શાકભાજી. એવું છે, એટલે ઝીણું ઝીણું થઈ જાય. બરોબર. હાલો હવે આપણે જોઈએ પાકી જાય પછી કે શું થાય છે. બસ જેવું થાય એવું આપણે બધા આરામથી જમી લેવાનું. મસ્ત જ થશે. તારા હાથમાં છે ને જાદુ છે. બરોબર છે. ના ઢોકળા ને હાંડવો, આ છે સવારનો અમારો નાસ્તો. આખો તો બિચારી આરતી ચણા ચડાવ્યા રાખે ને, ગરમીની બફાતી બિચારી રસોડામાં રસોઈ કરી રાખે. હા, ઓ તની શોખી છે ને કે તો આમ તમને ભાવે એવું બનાવી દઉં. તું કેટલી વાર કેતી હો અમને. મને ચણા ઝાડ ચડાવી દો, બાપ ને દીકરો બે. એટલે હું બિચારી રસોડામાં ગરી ને આખો દી રસોઈ જ કર્યા રાખે. એ તો બધી વાત સાચી આરતી. મારે ચણાનું ઝાડ જોવું છે ક્યાં આવ્યું. મને દેખાય છે ને ફ્રી થાય એટલે. ઈ શું છે? ઢોકળાનું બેટર. એટલે વળી પાછું ઢોકળા બનાવીશ. હવે ઢોકળાનો ઘાણ આવશે. એવું છે? હા, તો સરસ. હાલો હવે મળીએ ડાયરેક્ટ આપણે નાસ્તાના ટેબલ પર. બસ હાલો નાસ્તો કરવા. ચાલો ફ્રેન્ડ, નાસ્તો કરવા. ગરમા ગરમ હાંડવો છે, ગરમા ગરમ ઢોકળા છે, ને આ ગરમા ગરમ ઢોકળા છે. પછી વચ્ચે વઘારી નાખશું. જેને જે ખાવું હોય ઈ હાલો હવે જલ્દી નાસ્તો કરવા. હું ખાઈશ. આ ખાવ લઈ લો. જો તો આપણે ઢોકળા બનાવી લીધા છે.
જેને જે ખાવું હોય બરોબર ને. હાલો બધા નાસ્તો કરવા. વરસાદમાં ખાવાની મજા આવે, ભૂખ લાગે એટલે. તો કાનભાઈ કે રેમ્બો થયો અહીંયા. હવે થયું એવું કે પપ્પાએ ઓઇલ કર્યું ઓલા ગાડીમાં, આવી રીતના ઓઇલના ટીપા પડ્યા ને તો કે રેમ્બો થયો છે મમ્મી કે અહીંયા જો લાગે ને પણ રેમ્બો જેવું જ છે. જ્ઞાન પછી પોતે અહીંયા કર્યું રાજી ખુશીથી ક્યાં ગયું આવી રહ્યું જો